સુરતની હાઈટેક ગણાતી લાજપોર સેન્ટ્રલ જેલ વિવાદમાં આવી ગઈ છે। લાજપોર સેન્ટ્રલ જેલમાં તોફાનીઓ પર ગરમ ચાના કપ ફેંકાયા હતા, જેથી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં 26 જેટલા આરોપીઓની જેલ બદલવા માંગણી કરી છે। 6 પાકા કામના કેદી સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। લાજપોર જેલના કર્મીઓ સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ગણેશ મંડપ પર પથ્થર મારવાનો કેસમાં બંદીવાન ફિરોઝ મુખ્તાર શાહને ત્રાસદાયક અત્યાચાર અપાયાના આરોપ મૂક્યા છે। પાક્કા કામના કેદીઓ દ્વારા દંડાઓથી બેરહમી રીતે માર માર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। 12 તારીખે 23 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, ત્યારે એ 23 આરોપીઓમાંથી એક આરોપી ફિરોઝ શાહ જે છે મારો છે, કુલ 5 આરોપી છે। તો ફિરોઝ શાહ જે છે એણે ગઈકાલે એના ભાઈ જે છે ફજલુર રહેમાનને એવી ફરિયાદ કરી કે જેલમાં 12 તારીખે જ્યારે એ લોકોને જેલ કસ્ટડી ત્યારે 6 પાકા ગામના કેદીઓ છે એણે ગરમ ગરમ ચા નાખી અને જે છે એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી। એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાળ પકડીને 100 કરતાં વધારે ઉઠબેટ કરાવી છે, એ લોકોએ ગાળો આપી છે, દંડા વડે અને હાથ ઘૂસાથી પોલીસ કર્મચારીએ માર મારી છે। ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા પછી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને, પોલીસ કમિશનરશ્રીને, ગૃહમંત્રીશ્રીને, હ્યુમન રાઇટ્સને મેલ કર્યા છે। આજે સવારે પોલીસ કમિશનરશ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી, જેથી નામદાર કોર્ટ 14માં જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આરોપી સાથે मेडिकल सारवार कराया बाद रजू करवा माटेनो हुक्म कर्यो छे। लाजपुर में गया था तो भाई ने बताया कि वहाँ पे बहुत सारा इन लोग का अत्याचार हो रहा है। ठीक है, जैसे उनको ले जाए अंदर ले गए थे वो टाइम पे 6 पक्के के कैदी थे, उन्होंने उनको पकड़ा और उनके ऊपर गर्म चाय फेंकी। उन्होंने बोला कि तुम पत्थर मार के आए हो करके, तो उनको मारा पीटा और उनके ऊपर गर्म चाय फेंक दी। ठीक है, और उसके बाद फिर पुलिस आई, पुलिस ने फिर उनका बाल पकड़ के और उनको 100 से प्लस उठबेस करवाई, डंडे भी मारे, नारे लगवाए थे उनसे कि भाई तुम लोग बाहर से ये करके आए हो, तुम्हारे से नारे लगवाए जय श्री राम के। पुलिस के पास गया था मैं कि अर्जी करने के लिए, तो वहाँ पे मना कर दिया कि भाई आपकी अर्जी अभी नहीं होगी, आप कल आओ, ऐसा करके हमको रिटर्न कर दिया। ठीक है, आपका अंदर कौन है? अंदर मेरा सगा भाई है फिरोज शाह, फिरोज मुख्तार शाह। कल मुलाकात हुई तो और क्या खुल गया? हाँ, कल मुलाकात हुई, कल भी मतलब डर डर के ही बोल रहा है। जितनी बार भी हमारी मुलाकात हुई वो बोले कि हमें टॉर्चर कर रहे हैं हमें, तो खुल के बोल नहीं पा रहा है, फिर भी इतनी बातें हमें बता दी कल।